જામનગર શહેરમાં પાણીજન્ય રોગચાળાના વધતા ખતરાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમો હરકતમાં આવી છે। તપાસ દરમિયાન એનપી શાહ ઉદ્યોગનગરમાં કાર્યરત ભૂરચંદ એન્ડ કંપની અને અશોક આઇસ ફેક્ટરીમાં બરફના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા, જે લેબોરેટરી પરીક્ષણમાં ફેલ થયા છે। રિપોર્ટમાં આ બરફમાં આરોગ્ય માટે જોખમી એવા ઇકોલાઈ બેક્ટેરિયા મળી આવતા તંત્રએ તાત્કાલિક અસરથી બંને ફેક્ટરીઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવી સીલ મારવાની કાર્યવાહી કરી છે। જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો સામે ફૂડ વિભાગે લાલ આંખ કરતા અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। આગામી દિવસોમાં પણ શહેરના અન્ય ખાણીપીણીના એકમો પર સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે। સંભવિત રોગચાળાને ધ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના માન્ય કમિશનર સાહેબની સૂચના મળતા મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના સંભવિત રોગચાળાવાળા વિસ્તારોમાં 20 જેટલા પાણીના ઉત્પાદક અને આઈસ ફેક્ટરીના મળીને સેમ્પલ કલેક્ટ કરી જામનગર મહાનગરપાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવેલ, જે લેબોરેટરી દ્વારા શરૂ સેક્શન એમપી શાહ ઉદ્યોગનગર વિસ્તારની અશોક આઈસ ફેક્ટરી અને ભૂલચંદ એન્ડ કંપની આ બંને આઈસ ફેક્ટરીના રિપોર્ટમાં ઈ કોલાઈ બેક્ટેરિયાની હાજરી જોવા મળતા બંને આઈસ ફેક્ટરીનું ઉત્પાદન અને વેચાણ અત્યારે સ્થગિત કરવામાં આવેલ છે।